મિત્રો, હું છું ઈશુદાન ગઢવી અને આજે હું મોટા કાલાવડમાં આવ્યો છું અને મોટા કાલાવડમાં નાનભાઈ ને અમે મળ્યા છીએ અને નાન બાપા 44 વર્ષ ભાજપના આગેવાન રહ્યા છે. ભાજપના આગેવાન રહ્યા છે. ભાજપને આ ગામમાંથી લીડો કઢાવડાવી છે. હવે નાનભાઈ હામેનું પકડી લીધું. નારણભાઈએ હાવણનું પકડી લીધું. નારણભાઈએ નક્કી કર્યું છે હવે ભાજપ થી થાકી ગયા છે. ભાજપ થી થાકી ગયા. મારે કેવાનું કઈ છે ને હવે એ હવે આપણે કેમાં થઈ હવે ઈ જ કહેવાનું. હવે અને હવારથી નાના બાપા અહીંયા બે નાના બાપાની બેઠક છે. નાના બાપાની આ બેઠક છે અને અહીંયા ઈ બેઠા બેઠા નાના બાપા હાવણું લઈ અને ગામમાં આવનારા બધાને એમ કે ભાઈ હવે હાવણું હવે ગંદકી સાફ કરવાની જે રાજનીતિમાં હાવણાથી અને ઓલે અમે એની વાત કર્યા રાખી તો બહુ ખૂટે એમ નથી. આપડી કરવાની આ ખોટી રહી નથી ખૂટે. પણ લોકોને તમે આ બધું કહેતા હો મુકાભાઈને ખબર છે અને લોકોને તમે બધાને કહેતા હો અહીંયા આવે એટલે કે ભાઈ પકડો હાવણું. ચાલુ જ છે ચાલુ જ ઘણા ટાઈમથી છે. તો હું દરેક ગામડામાં ઝાપામાં બેઠેલા વડીલને વિનંતી કરું છું કે નાણ બાપા 44 વર્ષ પછી હાવણનું પકડ્યું છે તો તમે પણ હાવણનું પકડો ને હાવણનો પ્રચાર કરો. જય જવાન જય કિસાન.